પરંતુ ખેડૂતો માટે લડતા લડતા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડતા લડતા જેલમાં જવું એ સારી બાબત તો નથી જ. મજબૂતીથી જેલની બહાર આવ્યા છે એ ગર્વની બાબત છે. રાજુભાઈ પહેલા કરતા ડબલ તાકાતથી પરના ખેડૂતોના મુદ્દામાં આમ આદમી પાર્ટી અને રાજુભાઈ પ્રવીણભાઈના નેતૃત્વમાં જે રીતે અગાઉ લડી, આપણા સૌ માટે ખુશીની અને ગર્વની બાબત છે. ગુજરાતી અપેક્ષા સાથે વિજય ગીત આવ્યા છે એ રીતે પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડતા રહીશું. એ લોકપ્રિય નેતા અને અમારી આમ આદમી પાર્ટીના આગેવાન, ખૂબ જ ખુશીનો દિવસ છે કે ગુજરાતના ખેડૂતોના મનીષભાઈ મેર સહિતના તમામ આગેવાનો આજે આપણી વચ્ચે આવ્યા છે. એવા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, એમના પરિવારે પણ ખૂબ પીડા ભોગવી છે. ત્યારે ખૂબ લાંબા સમય સુધી એમણે જેલની અંદર યાતનાઓ ભોગવ્યા પછી પરિવારજનોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું. આજે આ ખુશીનો દિવસ છે. હું રાજુભાઈને, પ્રવીણભાઈને, બધા આગેવાનોને અને એમ જેલમાં જવું એ સારી બાબત તો નથી જ, કે આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે. ગર્વની બાબત છે. રાજુભાઈ પહેલાં કરતાં ડબલ તાકાતથી પરંતુ ખેડૂતો માટે લડતા લડતા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડતા લડતા જેલમાં જવું એ ગુજરાતભરના ખેડૂતોના મુદ્દામાં આમ આદમી પાર્ટી અને રાજુભાઈ પ્રવીણભાઈના નેતૃત્વમાં જે રીતે અગાઉ લડતા આવ્યા છે એ મજબૂતીથી જેલની બહાર આવ્યા છે એ આપણા સૌ માટે ખુશીની અને ગર્વની બાબત છે. એવી જ અપેક્ષા સાથે જય કિસાન. આજે એ રીતે પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડતા રહીશું. એ લોકપ્રિય નેતા અને અમારી આમ આદમી પાર્ટીના આગેવાન, એ ખૂબ જ ખુશીનો દિવસ છે કે ગુજરાતના ખેડૂતોના રમેશભાઈ મેર સહિતના તમામ આગેવાનો આજે આપણી વચ્ચે આવ્યા છે. એવા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, એમના પરિવારે પણ ખૂબ પીડા ભોગવી છે. ત્યારે ખૂબ લાંબા સમય સુધી એમણે જેલની અંદર યાતનાઓ ભોગવ્યા પછી બધા આગેવાનોને અને એમના પરિવારજનોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું. આજે આ ખુશીનો દિવસ છે. હું રાજુભાઈને, પ્રવીણભાઈને, જેલમાં જવું એ સારી બાબત તો નથી જ, પરંતુ ખેડૂતો માટે કે આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે એ ગર્વની બાબત છે. રાજુભાઈ પહેલાં કરતાં ડબલ તાકાતથી લડતા લડતા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડતા લડતા જેલમાં જવું પરના ખેડૂતોના મુદ્દામાં આમ આદમી પાર્ટી અને રાજુભાઈ પ્રવીણભાઈના નેતૃત્વમાં જે રીતે અગાઉ ડબલ મજબૂતીથી જેલની બહાર આવ્યા છે એ આપણા સૌ માટે ખુશીની અને ગર્વની બાબત છે. ગુજરાત લડતા આવ્યા છે એ રીતે પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડતા રહીશું.